આજે આપણે ભોજન વિશેની સમજણ મતલબ કે પાલન કરવાથી પરમાત્માને પામે છે. બધા જ ભોજનના નિયમનું પાલનથી પરમાત્માને પામે છે. તો ભોજન વિધિ પહેલું, લાંબુ આયુષ્યની ઈચ્છા રાખનાર લોકો ઉગમણી દિશા તરફ મોઢું રાખીને ભોજન કરવું જોઈએ તો લાંબુ આયુષ્ય વધે છે. બીજું કે યશની ઈચ્છા રાખનાર લોકો દક્ષિણ દિશા તરફ મુખ રાખી ભોજન કરવું તો યશ મળે છે. ત્રીજું, લક્ષ્મીની ઈચ્છાવાળા લોકો આથમણી દિશા તરફ મુખ રાખીને ભોજન કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. ચોથું, સત્યની ઈચ્છા રાખનાર લોકો ઉત્તર તરફ મુખ રાખી ભોજન કરવું તો સત્ય જીવનમાં ઉતરે છે. પરમાત્માને સત્ય કહેવાય છે. તો ભોજન સમય સવારે ઉગે તે પછી 1.5 કલાકે ભોજન કરવું ને સાંજે સૂર્ય આથમે તે પહેલાં 45 મિનિટ પહેલાં ભોજન કરવું. આ મનુસ્મૃતિ પાના નંબર 20 શ્લોક નંબર 52-53માં પુરાવો છે. તો જમવું કઈ રીતે? સર્વ પ્રકારના અન્નની નિત્ય આમ પૂજા કરવી, તેની નિંદા ન કરવી, તેને જોઈને આનંદ પામવો, પ્રસન્નચિત્ત થવું. પ્રસાદ આમ પીરસ્યો હોય એને આમ જોઈ આમ પ્રસન્ન થવું અને તેને આમ અભિવંદન કરવું, આમ નમસ્તે કરવાનું, પૂજન કરવું. પૂજન કરેલું અન્ન હંમેશા બળ અને વીર્ય આપે છે, પણ ન સત્કારેલું એટલે જેને આમ નમસ્કાર ન કરીએ અને જો ખાવાય તો તે અન્ન બળ નથી આપતું અને વીર્ય પણ નથી આપતું. તો હવે ભોજન ક્યારે પણ એઠું મૂકવું નહીં, એઠા હાથે મોંએ કદી ઉઠવું નહીં. આચમન વિધિ ચડું કરીને જ પાણી પી જવું અને પીરસવાની રીત બંને હાથે પીરસવું. એક હાથે પીરસે તો એ ભોજન અસુરોને મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 67 શ્લોક નંબર 225માં પુરાવો છે. તો કયું ભોજન રાક્ષસોને મળે છે? દક્ષિણ મુખ રાખીને સાથે જોડા પહેરીને ખાવાથી ભોજન તે રાક્ષસોને મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 68 શ્લોક નંબર 283માં પુરાવો છે. પણ અત્યારે મોટા ભાગના હોટલોમાં જાય તો જોડા જ પહેરીને જ ભોજન કરે છે ને જોડા પહેરીને ભોજન કરેલું ભોજન રાક્ષસોને મળે છે. એટલે આ શરીરમાં જે પચે પોતે જ રાક્ષસ બની જાય છે, પછી એનામાં સારા આચરણ રહેતા નથી. તો શ્રાદ્ધ ભોજન પછી સ્ત્રી ન ભોગવાય. જો સ્ત્રી ભોગવી હોય તો પોતાના પિતૃ જે ખાનારના સંડાસમાં મતલબ સૂવું પડે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 69 શ્લોક નંબર 250માં પુરાવો છે. વળી ભોજન બંને સંધ્યાકાળે ભોજન કરવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 79 શ્લોક નંબર 55માં પુરાવો છે. વળી ભોજન સ્વાદવાળું એકલાએ ન ખાવું. આ મનુસ્મૃતિ પાના નંબર 79 શ્લોક નંબર 57માં પુરાવો છે. વળી ભોજનમાં ચીકણો પદાર્થ કાઢી નાખેલું ખાવું નહીં. વળી અક્રાંતિયા થઈ એટલે કે આમ ભોજન ખાતા આમ હેલવું નહીં. ભોજન વાતો કરતાં કરવું નહીં. અત્યારે જણે કે ભોજન કરવા બેઠા તો જણે રેણ કરવા બેઠા
અરે તમે એટલી વાર જઈ ત્યાં બેઠા હો તો એ બધું હાંકડું કરીને એક જગ્યાએ સામસામા બેસીને જે કાંઈ વાતો કરવી તે કરો ને. પણ આજના મોટા ભાગના જ્ઞાની પુરુષ કે વડીલોનું દાદા દાદી સારી ભલામણ કે તો આજના લોકોને ખરાબ લાગે છે. પણ યાદ રાખો, ખાધા પછી સારી વાતો કરવી, કોઈ પણ બીજી વાતો ન કરવાની. જે કાર્ય કરો તે એક જ કાર્ય કરો. ભોજન એટલે ભોજન જ કરો. જે કંઈ વાતો કરો તો વાતો કરો. આવું જરાક મગજમાં ઉતારો. પછી સૂર્ય અસ્ત પછી તલવાળી વસ્તુ ખાવી નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 81 શ્લોક નંબર 75 પુરાવો છે. પછી ભીના પગે ભોજન કરાય, પણ ભીના પગે ક્યારે સુવાય નહીં, તેનાથી બીમારી થાય. ને ભીને પગે જમવાથી લાંબુ આયુષ્ય વધે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 81 શ્લોક નંબર 76 પુરાવો છે. પછી ભોજન પથારીમાં અને બેસવાના આસન પર જમવું નહીં. આ પાના નંબર 81 શ્લોક નંબર 75 પુરાવો છે. પછી ભોજન વીજળીના કડાકા કે ધરતીકંપ થયું હોય, સૂર્યગ્રહણ હોય ત્યારે ભોજન કરવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 84 104 પુરાવો છે. તો ભોજન કોને ખવડાવવું નથી એ તમે હવે સાંભળો. જે વેદ જાણનારા શૂદ્ર બ્રાહ્મણ મહાત્મ છે, જે ને કોને નથી ખવડાવવું હવે એ તમે સાંભળો. જે ભોજન બ્રાહ્મણ જ વેદ નહીં ભણેલા ને જમાડવાથી પાપ લાગે છે, એનું ફળ મળતું નથી. તો હવે વેદનું અધ્યયન નહીં કરેલા અભણ મનુષ્ય હવ્ય અને કવ્ય એટલે દેવ પિતૃના અન્નના જેટલા કોળિયા લે છે તેટલા ધગધગતા સોયા ઋષિઓ 2 ધારી તલવારો અને લોઢાના ગોળા શ્રાદ્ધ કરનાર યજમાનને મરણ પછી નરકમાં ગળવા પડે છે. આ યાદ રાખો. ભોજન જેને તેને ન ખવડાવાય. અને જો આ ખવડાવશો તો મર્યા પછી તમારે લોખંડના ગોળા ગળવા પડશે. તો પિતૃ ભોજન તો વિદ્વાનોને જમાડાય. તો કેટલાક બ્રાહ્મણો જ્ઞાનયષ્ટિ આત્માજ્ઞાની હોય છે, કેટલાક તપોનિષ્ઠ હોય છે, કેટલાક તપોનિષ્ઠ તથા સ્વાદિષ્ઠ હોય છે અને કેટલાક કર્મનિષ્ઠ હોય છે. તેમાં પિતૃઓના આપવામાં કવ્યો અન્ન તો પ્રયાસપૂર્વક જ્ઞાનીઓને જ આપવા, પણ દેવોનું અન્ન આપવા યોગ્ય હોય. અન્ન ઉપરના ચારને પણ ઉપયોગ આપી શકાય છે. તો કેવો બ્રાહ્મણ સત્કારને યોગ્ય છે? જેના પિતા અશ્રોત્રિય અને વેદનો ભણેલો નહીં હોય, પરંતુ પુત્ર વેદમાં પંડિત પારગત હોય, અથવા જેનો પુત્ર અશ્રોત્રિય હોય અને પિતા વેદ પારગત હોય. એ બંનેમાં જેનો પુત્ર વેદ ભણેલો શ્રોત્રિય હોય તેને ચડિયાતો ગણવો, અને બીજા વેદના ગાંતા નહીં, પણ પિતાના વેદ પારગત પુત્ર તો તેણે અધ્યયન કરેલા વેદ મંત્રનો પૂજનને કારણે સત્કાર યોગ્ય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 57 શ્લોક નંબર 136-137 પુરાવો છે. તો વેદ જાણનાર શુદ્ધ બ્રાહ્મણનું જ મહત્વ છે. બ્રાહ્મણ એટલે ગમે તે જ્ઞાની હોય, વેદ જાણતો હોય એને તમે જમાડી શકો છો. જે શ્રાદ્ધમાં વેદ રહિત 10,000 બ્રાહ્મણો એક બાજુ અને બીજી તરફ વેદ મંત્રના ગાંતા એક બ્રાહ્મણ પ્રેમપૂર્વક જમે તો પણ ધર્મ દ્રષ્ટિએ
એ સર્વના 10,000ના ભોજનનું ફળ પ્રાપ્ત કરવા માટે ને યોગ્ય છે. અર્થાત વેદના અધ્યયન નહીં કરેલા 10,000 બ્રાહ્મણને જમાડવાથી જે ફળ મળે તેટલું જ ફળ વેદના જ્ઞાની એકને જમાડવાથી મળે છે. આ પાના નંબર મનુસ્મૃતિ 57 શ્લોક 131 છે. તો હવે કોને ભોજન જમાડવું નહીં? ભોજન જમાડવાથી પાપ ઉલટું લાગે. જો માટે જ્ઞાનમાં વિધાન બ્રાહ્મણને જે હવ્યો દેવ્યોની આપવા અને કવ્યો આપવા, પણ જો આપણા હાથ લોહીવાળા થઈ ગયા હોય અને લોહીથી શુદ્ધ થતા નથી, તો જેમ મતલબ કે શુદ્ધ પાણી લેવાથી શુદ્ધ થાય છે, તેમ શુદ્ધ આત્માવાળાને જમાડવાથી લાગેલા પાપ દોષ મટે છે, પણ મૂર્ખને જમાડવાથી કંઈ પાપ છૂટતા નથી. તો વેદ નહીં ભણેલાને તો જમાડવો જ નથી. પછી શ્રાદ્ધમાં કોને જમાડવા નહીં? હવે તમે સાંભળો. શ્રાદ્ધમાં મિત્રને જમાડવો નહીં, પણ તેનો ધનથી સત્કાર કરવો કે આ પૈસા લઈને જા ગમે ત્યાં ખાઈ લેજે, પણ શ્રાદ્ધનું ભોજન મિત્રોને જમાડાય નહીં. જે બ્રાહ્મણને શત્રુ મિત્ર જમાડવા નહીં હોય તેને શ્રાદ્ધમાં જમાડવા નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 57 શ્લોક નંબર 138 પુરાવો છે. કોના શ્રાદ્ધ તથા દેવકર્મ નિષ્ફળ થાય છે? હવે જાણો. જેના શ્રાદ્ધમાં અને હવિષ્ટ વેદાંતમાં મુખ્યપણે મિત્રો જ હોય છે, તેને પરલોકમાં શ્રાદ્ધ નિમિત્તે અને હવિષ્ટ નિમિત્તે ફળ પ્રાપ્તિ થતી જ નથી. તો આજે મતલબ અમે કહીએ કે ભાઈ શ્રાદ્ધમાં જેને તેને ન ખવડાવે, તો મતલબ બીજાને હાકલ કરીને ખવડાવે. તો શ્રાદ્ધ દ્વારા મિત્ર ન કરાય. યાદ રાખો, શ્રાદ્ધ નિમિત્તે મિજલેસ એ આંધળી ગાય જેવી છે. વેદ નહીં ભણેલાને આપેલું ફળ મળતું જ નથી. વિદ્વાનોને આપેલી દક્ષિણા સફળ થાય છે. શત્રુને તો શ્રાદ્ધમાં કદી પણ ન જમાડાય. સંપૂર્ણ વેદ ભણેલો જ બ્રાહ્મણ ઉત્તમ ભોજન પાત્ર છે. એવાને જમાડવાથી મહાપુણ્ય મળે છે. હવે શ્રાદ્ધ ભોજન ગૌણ વિધિ માતા પિતા, મામા, બહેન, દીકરો, ગુરુ, દીકરીનો દીકરો, જમાઈ, બંધુ એટલે ભાઈઓ, મામા, માસી, ફોઈ વગેરે, પુત્રો, ઋષિજવ સૌજન પણ શ્રાદ્ધમાં વેદ ભણેલ બ્રાહ્મણ નહીં મળે તો જમાડી શકાય છે. પણ વેદમાં યજ્ઞમાં તથા શ્રાદ્ધમાં, યજ્ઞ એટલે લગ્ન એક યજ્ઞ છે, યાદ રાખો. યજ્ઞમાં તથા શ્રાદ્ધમાં ભોજન કોને જમાડવા જ નથી. આથી યાદ રાખજો. જે ચોર છે, વટલાયેલો છે, પાપી છે, નપુસક છે, નાસ્તિક છે, તેને આ જમાડવા નથી. હજી આગળ બધું જે આમ જટાધારી, મુંડન કરનાર, બ્રહ્મચારી છતાં વેદ ધ્યાન જાણતો જ નથી, તેને જમાડવો નથી. પછી ધુતારાવ, તપસ્વી હોય અને જે જુગારી હોય, સમૂહ બાંધ્યા યજ્ઞનો કરાયા કરતો હોય, તેને પણ જમાડવો નથી. પછી દેવો પૂજારીઓ આજીવિકા અર્થે જે મતલબ કે વેદો એટલે ડૉક્ટરો, પછી એને જમાડવા નથી. પછી દેવ પૂજારીઓ જે આજીવિકા અર્થે દેવની પૂજા કરતો હોય અને પછી આજીવિકા અર્થે માંસ વેચનાર હોય અને વેપારથી જીવન જીવતા બ્રાહ્મણ હોય, તેમને પણ જમાડવો નથી. તો એમને મતલબ પછી પગાર પૂરો આપો તો મતલબ ઠીક છે, નહીં તો મતલબ ખાલી મતલબ મૂર્તિને પૂજશે અને એમાં પૈસા જ ન રાખે તો તેને ધંધો જ કામ કરવો જોઈએ, તો પછી એની પૂજા જ બંધ કરી દેવી જોઈએ ખરેખર. પણ છતાં તેને જમાડવો નથી. આમાં મનુસ્મૃતિ પાના નંબર 59 શ્લોક નંબર 152 પુરાવો છે.
હવે બીજા કોને કોને નથી જમાડવા જાણો. જે ગામનો તથા રાજાનો ગામોઠ હોય તેને જમાડવો નહીં, નોકર હોય તેને જમાડવો નહીં, પગાર ખરાબ નખવાળાને જમાડવો નહીં, કાળા દાંતવાળાને જમાડવો નહીં, ગુરુનો વિરોધી હોય તેને જમાડવો નહીં, અગ્નિહોત્ર છોડનારને જમાડવો નહીં, વ્યાજવટું કરનારને જમાડવો નહીં, ક્ષય રોગીને જમાડવો નથી, ઢોર પોષનાર, ઘેટાં બકરાં વગેરેની આજીવિકા માટે જે કાર્ય કરતો હોય તેને જમાડવો નથી. પછી પરિવિતા એટલે મોટો ભાઈ કુંવારો હોય છતાં તેની પહેલાં લગ્ન કરનાર નાનો ભાઈ અને એમને જે લગ્ન કરાવનાર એક બ્રાહ્મણ અને એના માતા પિતા એ બધા મતલબ કે જે છે ને નાનો પહેલો પહેણે તો એ બધાને જમાડવા નહીં. મહાજનના ધર્મના દાનથી જીવનારો તેને જમાડવા નહીં. પછી ગવૈયો હોય જે ગાતા હોય આમ એને જમાડવા નહીં. પછી નૃત્ય જે કરતો હોય એને જમાડવો નહીં. પછી અપકરણી એટલે સ્ત્રી સંઘથી વર્તખંડિત બ્રહ્મચારીઓ અને સન્યાસી એને પણ જમાડવા નહીં. પછી જે નાતરું કરનારને જમાડવા નહીં, કાણો છે તેને જમાડવો નહીં, જેની સ્ત્રીનો ઉપપતિ હોય, પગારથી અધ્યયન કરનાર હોય તેને જમાડવો નહીં, પગારથી ભણનારને જમાડવો નહીં, પગારથી ભણાવનારને જમાડવો નહીં. પૈસાથી જ આ બધા ભણે રહ્યા તો એ બધા જમાડવા લાયક નથી. તો શૂદ્રને ગુરુ કરનારને જમાડવો નહીં, દુષ્ટ વાણીવાળાને જમાડવો નહીં. પછી આ માતા પિતા તથા ગુરુનો વિના કારણે ત્યાગ કરનારને જમાડવો નહીં. પતિતો એટલે પાપીઓને જમાડવા નહીં. તથા વિવાહના સંબંધ બાંધનાર, ઘરને જલાવનાર, ઝેર આપનાર, કૂડ જાતિના પુરુષનું ખાનાર, સોમલતા વેચનાર, દરિયા માર્ગે સ્ટીમર વહન વગેરે દ્વારા બેટોમાં આવજા કરનાર, ભાટ તેલી ગાંચીનું કામ કરનાર, ખોટી સાક્ષી પૂરનાર, પિતા સાથે ખોટો વિવાદ કરનાર. અત્યારે ભણેલા મોટા ભાગના મતલબ પિતા સાથે વાદ વિવાદ જ કરે, શાસ્ત્ર કંઈ જાણે ન ને કહી કે ભાઈ આ રિસર્ચ પણ ન કરાય તો કે ના એ તો અમે કરશું. એવા બધા મતલબ શું મતલબ સમજે થયા, કારણ કે પોતે હમણાં જોવાણી અને કમાઈ રહ્યા એટલે પોતાનું ધાર્યું કરી રહ્યા પણ મતલબ ખરેખર સમજતા નથી. પછી જુગારિયાને જમાડવાની, ધુતારાને જમાડવાની, દારૂડિયાને જમાડવાની, પછી કોઢ વગેરે પાપી રોગવાળાને જમાડવાની, દંભિકને જમાડવાની, પછી ઘી દહીં મધ વગેરે રસ વેચનારને જમાડવાની, ધનુષ બાણ બનાવનારને જમાડવાની, અગ્નિ દ્રેપ મોટી બેન કુંવારી હોય અને જે નાની બેન જેને પરણે તેને પરણાવનાર અને માતા પિતા બંનેના તેને જમાડવા નહીં. મિત્ર દોહીને જમાડવો નહીં, જુગારીને જમાડવો નહીં, પુત્રને આચાર્ય કહી તેની પાસે વેદ ધ્યાન કરનાર, વાયના રોગવાળાને, ગળમાળ રોગવાળાને, સફેદ કોટવાળાને, ચાડીઓ, ઉન્મત્ત, આંધ અને વેદની નિંદા કરનાર આટલાને ભોજન જમાડવાનું નહીં. જો હાથી, બળદ, ઘોડા અને ઊંટને કેળવનાર તેને જમાડવાની, નક્ષત્રોથી જોશ જોનાર જોશીને જમાડવાની, પક્ષીઓનો પાલન કરનારને જમાડવાની, યુદ્ધ શીખવનારને જમાડવો નહીં, જળ પ્રવાહને ભાંગનારને, જળ પ્રવાહને રોકનારને જમાડવાનો નહીં, વાસ્તુવિધા ઘર બાંધવાના ધંધો કરનારને જમાડવાની, મજૂરીથી ઝાડ વાવનારને જમાડવાની, કૂતરાને ખેલ કરાવનારને જમાડવાની. અત્યારે મોટા ભાગના પૈસાવાળા તો ઘરોમાં કૂતરા રાખેલા અને એ મોટાને તો ખાસ જ જમાડે. એ તો મોટી મતલબ પાપે. કૂતરાને બારે તમે રોટલા દઈ આવો પણ ઘરમાં કાંઈ કૂતરા પડાય
આ મૂર્ખા બધા ભેળા થયા અત્યારે પૈસા ભેળા થયા છે. બાજ પંક્ષી ઉપર ગુજારન કરનારને જમાડવા નહીં, કન્યા ભ્રષ્ટ કરનારને જમાડવો નહીં, હિંસક શૂદ્ર વૃત્તિ કરનાર કે શૂદ્ર દ્વારા આજીવિકા કરનારને જમાડવા નહીં. પછી આચાર્ય વિહોણ નપુંસક જેમે ધન હોય છતાં રોજનો માગણ તેને જમાડવાનું. ખેડૂત હોય, હાથી પગનો રોગી હોય, સત્ય પુરુષની નિંદા કરનારો હોય, રબારી ભેંસ પાડા પર જીવનાર, નાતરું કરનાર, સ્ત્રીને પગાર પરણનાર, પૈસા લઈને સબ લઈ જનાર એવા સર્વને જમાડવા નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 59 કરી 60 પાના અને શ્લોક નંબર 150 કરીને 166 સુધી પુરાવો છે. તો વિધાનો શ્રેષ્ઠ દીજે નિદિત એવા ઉપરયુક્ત આચારવાળા પંક્તિથી બહારના અને પાપ લોકોને દેવ અને પિતૃના એમ બંને કર્મોમાં ત્યાગ કરવો. અભણને જમાડવો તે રાખમાં હુમવા જેવું છે. તો પંક્તિ બહાર જોવાથી બ્રાહ્મણ ભોજન નિષ્ફળ જાય છે. તો પંક્તિ બહાર એક જ બ્રાહ્મણ જેટલા પંક્તિ બહાર બ્રાહ્મણને જન્મતા જુએ છે તેટલા બ્રાહ્મણો જમાડવાનું ફળ તે મૂર્ખ ભોજનદાતાને મળતું નથી. એવા પાપીને જમાડો ને એ પછી જમીને મતલબ જેટલાને જુએ એ બધાને મતલબ કે જે છે ને જે ભોજન જમાડવાવાળાને પાપ લાગે છે. તો આવું બતાવેલું છે, પણ અત્યારે માનવા જ તૈયાર નથી. શૂદ્રને યજ્ઞ કરાવનાર પણ પાપી જે છે. તો હવે આપણે એ જાણીએ ખાસ કોના ઘરનું ખાવું નથી. અત્યારે મોટા ભાગના હું કહું છું કે જ્યાં ત્યાં ખવાય નહીં, પણ કોઈ માનવા તૈયાર જ છે જ નહીં. તો અત્યારે યાદ રાખો, ખાસ આજથી આ વિડીયો સાંભળી કોના ઘરનું ન ખાવું, ક્યાં ના ખાવું, કેવું ન ખાવું, કેવું ન ખાવું, આ બધું બરાબર સાંભળો. જુઓ, ખાસ પાગલનું ન ખાવું, ક્રોધીનું ન ખાવું, રોગિષ્ઠનું ન ખાવું, એમ ન ખાવું, કેદીએ જમવું નહીં, તથા વાળ પડી ગયા હોય તે ખાવું નહીં, કીડાવાળું કે પગની અડપે પડેલું ભોજન ખાવું નહીં. આ ખાવું નહીં. આ ગીતા મનુ સ્મૃતિ પાના નંબર 95 આ શ્લોક 207થી હું સારું કરું છું અને તે શ્લોક નંબર 217 સુધીનું હું તમને આગળ વાંચીને સંભળાવું છું. જુઓ, એક ગર્ભભૃંડના હત્યારાએ જોયેલું હોય ને ઋતુ દર્શનવાળી સ્ત્રીએ અડકેલું હોય, પક્ષીઓએ બોટેલું હોય, કૂતરાએ સપરસેલું, ગાયે સૂંઘેલું એ ખાવું નહીં. જે છે કોઈ આપણે મતલબ થાળી પીરસીને નક્કી કરી હોય એ થાળી પછી બીજાની મતલબ કે એ ખાવી નહીં, એવું ખાવું નહીં. પછી સામૂહિકનું માલિકનું ખાવું નહીં, વેશ્યાનું, પંડિતોનું, વિદ્વાનોએ નિંદા કરેલું, ચોરનું, ગવૈયાનું, સુતારનું, વ્યાજવટું કરનારનું આ બધું ખાવું નથી. યજ્ઞમાં દીક્ષા લેનાર દક્ષિકનું ખાવું નથી, કંજૂસનું ખાવું નથી, બેડીમાં બંધાયેલાનું ખાવું નથી, જેને શાપ દીધો હોય તારું ભૂંડું થાય એવું જેને કહ્યું હોય એવાને પણ ખાવું નથી. નપુંસકનું ખાવું નથી, વ્યભિચારિણીનું ખાવું નથી, દંભિકનું ખાવું નથી, ખાટું થઈ ગયેલું ખાવું નથી, વાસી ખાવું નથી, શૂદ્રનું એઠું ખાવું નથી, ડોક્ટરનું ખાવું નથી, મૃગ આદિના શિકારીઓનું ખાવું નથી, ઘાતકીઓનું ખાવું નથી, એઠું જમનારનું ખાવું નથી, ઉગ્ર શૂદ્ર સ્ત્રીમાં ઉત્પાદન થયેલાનું ખાવું નથી, પ્રસૂતા માટેનું બનાવેલું ખાવું નથી, પંગતમાં કોઈ આચમન કરી ઉઠી ગયો પછીનું ખાવું નથી, સૂતકવાળાનું ખાવું નથી, સત્કાર વિનાનું ખાવું નથી, દેવાદિઓને નહીં આપેલા
જે ભોજન ખાવું નથી, પતિ પુત્ર વિયોણી સ્ત્રીનું ખાવું નથી. જે સ્ત્રી મતલબ પતિએ મરી ગયો અને પુત્રએ ન હોય, એકલી હોય, એનું ખાવું નહીં. દુશ્મનનું ખાવું નહીં, સમસ્ત નગરનું ખાવું નહીં, વટલાયેલાનું ખાવું નહીં, જેના પર છીક થઈ હોય તેવું ખાવું નહીં, ચાળિયાનું ખાવું નહીં, અસત્ય એટલે ખોટું બોલનારનું ખાવું નહીં, યજ્ઞ ફળ વેચનારનું ખાવું નહીં, નાટક કરતો હોય તેનું ખાવું નહીં, દરજીનું ખાવું નહીં, કુતગંતીનું ખાવું નહીં, લુહારનું ખાવું નહીં, નિષાદનું ખાવું નથી, નાટકિયાનું ખાવું નથી, સોનીનું ખાવું નથી, વાંસ ચીરીને જીવનારનું ખાવું નથી, બરુડિયાનું ખાવું નથી, શસ્ત્ર વેચનારનું ખાવું નથી, કૂતરાના પાલકનું ખાવું નથી, કલાલનું ખાવું નથી, ધોબીનું ખાવું નથી, રંગાટિયાઓનું ખાવું નથી, ગાતકીઓનું ખાવું નથી, જેને ત્યાં રખાત હોય તેના ઘરનું ખાવું નથી, સ્ત્રીના ઝારને સાંખી લેનારનું ખાવું નથી, તથા જે સ્ત્રીના વશમાં હોય તેમનું ખાવું નથી, મૃત્યુના સૂતકના 10 દિવસોમાંનું ખાવું નથી, અને સંતોષ ન થાય તેવા અન્નનો ત્યાગ કરવો. આ મનુસ્મૃતિ પાના નંબર 97, શ્લોક નંબર 208 થી 217 પુરાવા છે. તો જે ખાવું જ નથી, જેવા અન્નથી દોષ શું થાય છે તે જાણો. રાજાનું અન્ન આપણા તેજને હણે છે, આમ કાઢી નાખે છે. શૂદ્રનું અન્ન બ્રહ્મચાર્યને હણે છે, કાઢી નાખે છે. સોનીનું અન્ન આયુષને ઓછું કરી નાખે છે. મોચીનું અન્ન યશને હણે છે, આમ હરી લે છે મોચીનું અન્ન ખાવાથી. તો કારીગરો કે રસોઈયા વગેરેનું ભોજન પ્રજાને હણે છે. તો એ રસોઈયા આજ બધે 5 જણા જોઈતા હોય ત્યાં 50 ભેણા કરે ને પછી રાખે રસોઈયા. તો પછી એ રસોઈયાનું અન્ન ખાય એની પ્રજાને હણે છે. ધોબીનું અન્ન બળને હણે છે, ને સમૂહનું તથા વેશ્યાનું ભોજન સ્વર્ગાદી લોકથી આમ ભ્રષ્ટ કરે છે. આ વેદનું એટલે ડૉક્ટરનું અન્ન પરવું જેવું છે. અત્યારે ડૉક્ટરોનું ભોજન ખાવા લાયક નથી, કારણ કે એ બધાય પૈસાથી જ મતલબ કે જે છે ને ખોટી રીતે માણને હેરાન કરીને પૈસા જ પડાવે રહ્યા. પછી વ્યભિચારીનું અન્ન વીર્ય જેવું છે, વ્યાજખોરનું અન્ન વિષ્ટા જેવું છે. આ મનુસ્મૃતિ પાના નંબર 96, શ્લોક નંબર 220 પુરાવો છે. તો આ અને બીજા કર્મેશ કયા છે તે ખાવા લાયક નથી. તે વિધાનોને અનો જે જાણો, જે વિધાનોનું અન્ન ચામડી જેવું છે, વિધાનોનું અન્ન ચામડી જેવું, અને હાડકાં અને રૂવાડા કયા છે. તો બ્રાહ્મણનું અન્ન અમૃતરૂપ છે, છત્રીનું દૂધરૂપ છે, વેશ્યાનું અનાજરૂપ છે, અને શૂદ્રનું લોહીરૂપ છે. પછી ન ખાવા જેવું ખવાય તો પ્રાચીન ઉપરયુક્ત માહિતી કોઈ પણ અનાજ અજાણ્યા પણામાં પણ ખવાઈ જવાય. તો 3 દિવસનો ઉપવાસ કરવો, પણ તેમનું ઈરાદાપૂર્વક ખાધું હોય તો, તથા વીર્ય વિષ્ટા કે મૂત્ર ખવાયા હોય તો પણ કુછવર્ત કરવું. તે કુછવર્ત બહુ જ ઓખું તે કુછવર્ત કરવામાં આપણને જાણવું જરૂરી છે. ખાલી કુછવર્ત મેં કહી દીધું એટલે તે પૂરું ન થયું. કુછવર્તને તમે જાણો તો તમને એમ થશે કે આ જ્યાં ત્યાંનું ખાવું નથી. તો હું તમને કુછવર્તની સમજણ સમજાવું છું. 6 દિવસ પર્યંત ગૌમૂત્ર, ગૌ છાણ, ગૌ દૂધ, દહીં, ઘી અને દર્ભનું પાણી લેવું. બધું જ ભેળું કરીને એક દિવસે ખાવું, ને બીજું કાંઈ જ ન ખાવું, અને બીજે 7મે દિવસે ઉપવાસ કરવો. આ કુછવર્ત કહેવાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 276, શ્લોક નંબર 212 પુરાવો છે. તો આવા કુછવર્તને કરવા પડે. તો ભાઈઓ, શા માટે ભગવાને આવા ઘરમાં
પોતાના પત્ની મા બેન હોય અને શા માટે આ હોટલોમાં અને આ જ્યાં ત્યાં નાના પ્રસંગમાં મોટા પ્રસંગ કરી ને આ રસોઈયા વડે ભોજન બનાવી અને ખાવ છો? આ ભગવાને તમને આમાં સુખ અને પૈસા આપ્યા તેનો સદુપયોગ કરો. આ ભોજન વિશે કેટલું જે કહીએ એટલું ઓછું પડે. ગીતામાં પણ પુરાવો છે કે જે ગીતા અધ્યાય 17 શ્લોક 8, 9 ને 10 એમાં પણ સતોગુણી આહાર મલિન કહેવાય છે. ગીતામાં 17મા અધ્યાયનો 8મો એ મલિન કહેવાય છે, એ ખાવો નથી. અને ગીતાના 17મા અધ્યાયના 9મા શ્લોકમાં કડવો ખાટો અતિ દાહ કરનાર રાજસી માણસને પ્રિય હોય છે ને રોગ તથા દુઃખ ઉત્પાદન કરનારો હોય છે. ને ગીતાના 17મા અધ્યાયના 10મા શ્લોકનો એક પર પડી રહેલો ઉતરેલો દુર્ગંધ કરતો અપવિત્ર ખોરાક તમોગુણીને પ્રિય હોય છે. અને આ તમોગુણી ભોજન જે કરે છે તે તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય, પશુ, પક્ષી અને ઝાડ પાનમાં જન્મે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો આવો મનુષ્ય મળ્યો હે તો આમાં જે તે ભોજન ખાઈને પશુ પક્ષીમાં જન્મવું પડે નહીં. તે માટે આજથી આ વિડીયો સાંભળી જે નથી ખાવું તે ન ખાઓ. ગીતાના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં કહ્યું છે, હે અર્જુન, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે પાંદડાનો લીલો રસ દે, એમાં નિમક સીધા લૂણ નાખી કે લીંબુ કે સંચળ નાખીને કોઈ બી મીઠો પીવો હોય તો ખજૂર ફણગાવીને મીઠો સ્વાદવાળો કરી ઘૂંટડે ઘૂંટડે પીવો તો આપણે આ શરીરમાં આત્મા સ્વીકારે છે. પછી ફળ કોઈ બી પણ મગ હોય તેને ફણગાવો, ગમે તે સિઝનના ફળ લો કે શાકભાજી લો, આ કુદરતી જે બનાવેલી વસ્તુ ખાઓ અને શુદ્ધ જળ લો તો આત્મા સ્વીકારે છે. ને જે આત્મા સ્વીકારે છે તે રોગ થતો નથી. તો આ ભોજન વિશે ઘણી જ મેં સમજણ લીધી. ભોજનનો એક દાણો પણ આજથી એઠમાં ન જાય. જો એક દાણો એઠમાં જશે તો રો નરકમાં જશો. કારણ કે જે એઠ અન્નદેવ છે, તમે અન્નદેવને આમ પૂજા તો ન કરી પણ તમે અન્નદેવને મતલબ કે આમ એઠમાં નાખી. તો કોઈ માખ ખાશે એમાં પગ દેશે, કોઈ કૂતરું ખાશે પગ દેશે, કોઈ પણ કીડી ખાશે પગ દેશે. તો જે અન્નને પૂજવાનું હતું તો પૂજ્યું નહીં પણ એના ઉપર પગ દેવાથી પાપ લાગે છે. તો આજે આ ભોજન વિશેની ઘણી જ મેં સમજણ આપી છે. તે ભોજન માટે જીવનમાં ઉતારી ભોજન વિધિમાં કોઈ પણ મતલબ કે આળસ ન કરો તો જ તમને આ મનુષ્ય દેહ મળ્યો છે. તો ફરી મનુષ્ય અવતાર મળે તો હું સર્વના હૃદયમાં રહેલ પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.